જો આપણે અહીંયા આપેલો એક્ઝામ્પલ યુનિટ 2 આપણે ચાલુ કરેલું છે, બરાબર છે. ગ્રુપ થિયરીની અંદર યુનિટ 2 આપણે ચાલુ કરેલું છે. એની અંદર ગ્રુપ પરમ્યુટેશન ગ્રુપ કોને કહેવાય છે, બરાબર છે. પછી સાયકલ કોને કહેવાય છે, પરમ્યુટેશન કોને કહેવાય છે. પછી કોઈ પણ સાયકલ આપેલી હોય એનો ઇન્વર્સ કોને કહેવાય છે, પરમ્યુટેશનને કઈ રીતે લખી શકાય છે, બે પરમ્યુટેશન આપેલા હોય તેનું મલ્ટિપ્લિકેશન શું થાય છે, ઓકે. આઈડેન્ટિટી પરમ્યુટેશન કોને કહેવાય છે. આ બધું વસ્તુ આપણે જોઈ ગયા હતા. છેલ્લે આપણે આ એક્ઝામ્પલ જોયો હતો જેની અંદર આપણે ઇન્વર્સ ફાઇન્ડ કરતા હતા. 1 2 3 n-1 nનો ઇન્વર્સ આપણે ફાઇન્ડ કર્યો હતો. હવે આપણે એક એક્ઝામ્પલ જોવાનું છે જેની અંદર ગ્રુપ સાબિત કરવાનું છે. સો દેટ ધ સેટ S3 એટલે મતલબ કે આની અંદર 3 એલિમેન્ટ હશે. S ઇઝ ઇક્વલ ટુ જો કોઈ પણ 3 એલિમેન્ટ હોઈ શકે છે, બરાબર છે. S3 એટલે આના ઉપર જેટલા બી ફંક્શન બનશે એ ફંક્શનનો સેટ, બરાબર છે. F1 F2 F3 F4 F5 અને F6 મેં તમને કીધેલું છે કે 3 એલિમેન્ટ હોય તો S3નો ઓર્ડર કેટલો થશે, 3 ફેક્ટોરિયલ થશે. મતલબ કે 3 × 2 ઇઝ ઇક્વલ ટુ 6 એનો ઓર્ડર થશે. ઓન 3 સિમ્બોલ્સ મેં તમને કીધેલું છે કે 6 આની અંદર બનશે ફંક્શન્સ, બરાબર છે. ABC ઇઝ ફાઇનાઇટ નોન અબિલિયન્ટ ગ્રુપ ઓફ ઓર્ડર 6, બરાબર છે. એ ગ્રુપ કેવું હશે, 6 ઓર્ડરનું નોન અબિલિયન્ટ ગ્રુપ હશે, બરાબર છે. ધીસ ઇઝ અ નોન અબિલિયન્ટ ગ્રુપ ઓફ ઓર્ડર 6 વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટિપ્લિકેશન ઓફ પરમ્યુટેશન. પરમ્યુટેશનના મલ્ટિપ્લિકેશનની રીતથી. હિયર S ઇઝ ઇક્વલ ટુ ABC, બરાબર છે. S શું હશે, ABC 3 એલિમેન્ટ હશે. ડિફાઇન S3 ઇઝ ઇક્વલ ટુ F1 F2 F3 F4 F5 અને F6. S3માં કેટલા એલિમેન્ટ હશે, 6 એલિમેન્ટ હશે. F1 હશે, F2 હશે, F3 હશે, F4 F5 અને F6. ઓન સેટ S ઉપર આપણને આ 3 ફંક્શન મળશે જે કઈ રીતે ડિફાઇન થાય છે, તો પહેલું ફંક્શન આ રીતે ડિફાઇન કરેલું છે. F1 ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, બરાબર છે. એ ઉપર જશે, બી ઉપર જશે અને સી ઉપર જશે. આ તો આપણને ખબર જ છે કે જે એલિમેન્ટ પોતાના ઉપર જતો હોય એવા ફંક્શનને શું કહેવામાં આવે છે, આઈડેન્ટિટી ફંક્શન કહેવામાં આવે છે. તો F ઇઝ ઇક્વલ ટુ અથવા F1 ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, જેમાં એ ઉપર જશે, બી ઉપર જશે, સી ઉપર જશે. બીજાની અંદર આપણે શું કરીશું, જો સી ઉપર જાય છે, એ બી ઉપર જાય છે અને બી એ ઉપર જાય છે. પછી ત્રીજાની અંદર એ ઉપર જાય છે, બી સી ઉપર જાય છે અને સી બી ઉપર જાય છે. ત્રીજાની અંદર બી ઉપર જશે, એ સી ઉપર જશે, સી એ ઉપર જશે. આ રીતે ફંક્શન મળશે. પછી પાંચમું ફંક્શન જેની અંદર એ બી ઉપર જાય છે, બી સી ઉપર અને સી એ ઉપર. છઠ્ઠા ફંક્શનની અંદર એ સી ઉપર જાય છે, બી એ ઉપર જાય છે અને સી બી ઉપર જાય છે, ઓકે. આને લખવું હોય તો આ રીતે લખી શકાય. જો સી ઉપર જાય છે એ આની અંદર લખવાની જરૂર છે નહીં. તો એ બી ઉપર જાય છે અને બી એ ઉપર જાય છે એટલે સીધે સીધું લખેલું છે એ બી. આની અંદર શું લખી શકાય, એ ઉપર જાય છે તો એને લખવાના જરૂર છે એની સાયકલની અંદર. તો આપણે શું લખીશું, બી ગોઝ ટુ સી એન્ડ સી ગોઝ ટુ બી. એ જ રીતે F4 F5 અને F6. F5માં શું છે, એ બી ઉપર જાય છે, ઓકે. બી સી ઉપર જાય છે અને સી એ ઉપર જાય છે. એ સી ઉપર જાય છે, સી બી ઉપર જાય છે અને બી એ ઉપર જાય છે. તો એ રીતનું અહીંયા આગળ આપેલું છે. તો F1 F2 F3 F4 F5 અને F6 ઇઝ ઇક્વલ ટુ આ રીતે આપણે ડિફાઇન કરી શકીએ છીએ, ઓકે. તો જોઈએ હવે આ ગ્રુપ બનાવે છે કે નહીં. તેના માટે ટેબલ બનાવી દીધું છે. ફ્રોમ ધ કમ્પોઝિશન ટેબલ આપણે લખી દીધા F1 F2 F3 F4 F5 અને F6. અહીંયા લખ્યું છે F1 F2 F3 F4 F5 અને F6. હવે F1 શું છે, આઈડેન્ટિટી પરમ્યુટેશન છે. તો આઈડેન્ટિટી પરમ્યુટેશનનો પોતાના સાથે કમ્પોઝિશન F1 મળશે. F2 અને F1નો પણ શું મળશે, F2 F3 અને F1નો પણ શું મળશે, F3 F4 અને F1 F4 એ જ રીતે F5 અને F6. તો પહેલી લાઈન આ રીતે આવશે F1 F2 F3 F4 F5 અને F6.
બીજી લાઈન આ રીતે આવશે ની અંદર જુઓ આની વાત કરું તો આ પણ બધા જ F1 સાથે, F2 પણ F1 સાથે, F3 પણ F1 સાથે. તો એ લાઈનની અંદર આપણને જે કમ્પોઝિશન મળે છે એ આ F1 આઈડેન્ટિટી હોવાથી F1, F2, F3, F4, F5 અને F6 આ રીતે મળશે. બરાબર છે. હવે જો સેકન્ડની અંદર મતલબ કે આ F2 અને આ F2 શું આપે છે એ આપણે જોવાનું છે. તો F2 ને F2 ઉપર લગાવીએ ત્યારે આપણને શું મળે છે એ ચેક કરવું હોય તો આપણે અહીંયા આગળ ધ્યાન આપવું પડશે. જો F2માં એ કોના ઉપર જાય છે? બી ઉપર જાય છે. તો જુઓ એ બી ઉપર જાય છે, બે વાર લખવું પડશે. બી એ અને સી ઉપર જાય છે. આપણે F2 ઇન્ટુ F2 કરીએ છીએ તો ફરીથી એ બી એ અને સી લખીશું. ઓકે, હવે ચેક કરીએ છીએ તો એ અહીંયા આગળ એ બી ઉપર જાય છે અને અહીંયા આગળ બી કોના ઉપર જાય છે? એ ઉપર જાય છે. તો આપણને શું મળશે? એ ઉપર જાય છે, બી એ ઉપર જાય છે, એ બી ઉપર જાય છે. તો અહીંયા આગળ આપણને બી ક્યાં મળશે? બી ઉપર મળશે. સી ઉપર જાય છે, સી ઉપર જાય છે, તો સી ઉપર જશે. તો F2 ઇન્ટુ F2 ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે એ ઉપર, બી ઉપર અને સી ઉપર. મતલબ કે આઈડેન્ટિટી પરમ્યુટેશન મળે છે. તો F2 ઇન્ટુ F2 અહીંયા આગળ લખેલું છે જુઓ આઈડેન્ટિટી F1. હવે આપણે F3 ઇન્ટુ F2 કરીએ છીએ. શું કરીએ છીએ? F3 ઇન્ટુ F2. તો જુઓ F3 શું છે? એ બી સી બી. બરાબર છે. આ લખ્યું આપણે F3. F2 શું છે? એ બી એ અને સી. તો આનું કમ્પોઝિશન આપણે કરીએ તો આપણને આ રીતે મળશે. જો F2ની અંદર આપણે F3 ઇન્ટુ F2 લખીએ છીએ. બરાબર છે. તો જ્યારે એ અપ્લાય થશે તો પહેલાં એ ઉપર પહેલાં F2 અપ્લાય થશે અને પછી F3 અપ્લાય થશે. બરાબર છે. પહેલાં એ ઉપર F2 અપ્લાય થશે અને પછી F3 થશે. તો પહેલાં એ F2ની અંદર ક્યાં જાય છે? તો F2ની અંદર બી ઉપર જાય છે અને પછી F3 અપ્લાય થશે તો F3ની અંદર બી ક્યાં જાય છે? સી ઉપર. તો એ ક્યાં જશે? સી ઉપર. પછી F2માં બી જાય છે એ ઉપર અને એ જાય છે એ ઉપર. શેની અંદર? તો F3ની અંદર. તો બી જશે એ ઉપર. પછી અહીંયા આગળ સી જાય છે સી ઉપર અને અહીંયા આગળ સી જાય છે બી ઉપર. તો સી જશે બી ઉપર. તો આપણને આ રીતે મળશે એ ગોઝ ટુ સી, બી ગોઝ ટુ એ અને સી ગોઝ ટુ બી. હવે આવું કયા ફંક્શનની અંદર જોવા મળે છે એ ચેક કરીએ. તો એ સી ઉપર જતું હોય, બી એ ઉપર જતું હોય અને સી બી ઉપર જતું હોય એવું F6માં થાય છે. અહીંયા આગળ જુઓ F6ની અંદર આ વસ્તુ પોસિબલ છે. તો અહીંયા આગળ જુઓ F2 ઇન્ટુ F3 ઇઝ ઇક્વલ ટુ F6 લખેલા છે. બરાબર છે. F2 ઇન્ટુ F3 ઇઝ ઇક્વલ ટુ F6 લખેલા છે. એ જ રીતે F3 ઇન્ટુ F2 કરીશું તો પહેલાં F3ને અપ્લાય કરીશું અને પછી F2ને અપ્લાય કરીશું તો આપણને F5 મળશે. આ જ રીતે F4 જો F2 સાથે અપ્લાય થશે તો F6 મળશે. F5 F2 ઉપર અપ્લાય થશે તો F3 મળશે. F6 F2 ઉપર અપ્લાય થશે તો F4 આપણને મળશે. આ રીતે અલગ અલગ વેલ્યુ આપણને મળે છે. તો આ ટેબલ આપણે F3 F2 F2 F3 પછી મતલબ કે F1 F2 F3 F4 F5 F6 છે એને F1 F2 F3 F4 F5 6 ને સાથે અલગ અલગ રીતે મલ્ટીપ્લાય કરતા મળે છે. તો જુઓ ફ્રોમ ધ કમ્પોઝિશન ટેબલ S3 ઇઝ ક્લોઝડ અંડર મલ્ટિપ્લિકેશન ઓફ પરમ્યુટેશન. આપણને ખબર પડે છે કે મલ્ટિપ્લિકેશન ઓફ પરમ્યુટેશનની રીતે મતલબ કે આ જે કમ્પોઝિશન ટેબલ બનાવ્યું છે એની અંદર જેટલા પણ એલિમેન્ટ છે એ બધા જ એલિમેન્ટ ક્યાંના છે? તો આ બધા જ એલિમેન્ટ આપણને F1 થી લઈને F6 સુધી મળે છે. તો આપણે કહી શકીએ કે આ જે પરમ્યુટેશનનું ટેબલ છે એ ક્લોઝડ છે. મતલબ કે ફ્રોમ ધ કમ્પોઝિશન ટેબલ S3 is closed under multiplication of permutation. એસોસિએટિવ પ્રોપર્ટીમાં જોઈએ તો સિન્સ મલ્ટિપ્લિકેશન ઓફ પરમ્યુટેશન ઇઝ એસોસિએટિવ. જો આ જે પરમ્યુટેશન છે એક પ્રકારના ફંક્શન્સ છે. બરાબર. જુઓ હવે આ જે મલ્ટિપ્લિકેશન ઓફ પરમ્યુટેશન હોય છે એ એકચ્યુઅલી કમ્પોઝિશન ઓફ ફંક્શન્સ હોય છે. મતલબ કે
FOGOH બરાબર છે. કમ્પોઝિશન ઓફ ફંક્શન્સ એ કેવા હોય છે? તો કમ્પોઝિશન ઓફ ફંક્શન એસોસિએટિવ હોય છે. મતલબ કે આપણે પહેલાં FOG કમ્પોઝિશન H કરીએ અથવા F કમ્પોઝિશન G કમ્પોઝિશન H કરીએ એ બંનેની વેલ્યુ સરખી આવશે. તો જો અહીંયા લખેલું છે કે સિન્સ મલ્ટિપ્લિકેશન ઓફ પરમ્યુટેશન ઇઝ એસોસિએટિવ માટે F2 ઇન્ટુ F4 ઇન્ટુ F5 કરીશું તો પણ F6 મળશે બરાબર છે, અને F2 ઇન્ટુ F4 ઇન્ટુ F5 કરીશું તો પણ F6 મળશે. કઈ રીતે? તો જો આ F4 ઇન્ટુ F5 ટેબલ ઉપરથી F4 ઇન્ટુ F5ની કિંમત આપણને કેટલી મળે છે? F4 ઇન્ટુ F5, મતલબ કે પહેલાં F5 અપ્લાય કરવા પડશે. તો F5 અને F4 અને F5 બરાબર છે. પહેલાં F5 અપ્લાય કરીશું અને પછી F4 અપ્લાય કરીશું તો આન્સર શું આવશે? F3. ઓકે, જો F4 F5 લખેલું હોય તો જે પાછળની વેલ્યુ છે એ અહીંયાથી લેવાની છે. ઓકે, અને આ જે આગળવાળી વેલ્યુ છે એ અહીંયાથી લેવાની છે. તો F4 F5 ઇઝ ઇક્વલ ટુ F2 ઇન્ટુ F3 થશે. હવે F3 ઇન્ટુ F2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? જો પહેલાં F3 અને પછી F2 તો ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? F6. તો F2 ઇન્ટુ F3 ઇઝ ઇક્વલ ટુ F6 એન્ડ F2 ઇન્ટુ F4 ઇન્ટુ F5 ઇઝ ઇક્વલ ટુ F5 ઇન્ટુ F5 ઇઝ ઇક્વલ ટુ F6 આપણને મળશે. તો બેનો વેલ્યુ સરખી મળે છે. તો આ રીતે જેટલા પણ એલિમેન્ટ હશે એ બધા જ એલિમેન્ટ માટે આપણે FOGOH ઇઝ ઇક્વલ ટુ FOGOH લખી શકીએ કાઉન્સ સાથે બરાબર છે. FOGOH ઇઝ ઇક્વલ ટુ FOGOH આપણે લખી શકીએ. મતલબ કે આ જે હશે ફંક્શન એ કેવું હશે? એસોસિએટિવ હશે. એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ. હવે જો F1 સાથે F1 મળે છે. ઓકે, પછી F2નું F1 સાથે F2 મળે છે. F3નું F1 સાથે F3 મળે છે. F4નું F1 સાથે F4 મળે છે. એ જ રીતે F5 અને F6. મતલબ કે આ જે એલિમેન્ટ છે એનું F1 સાથે કમ્પોઝિશન કરતાં આપણને ફરીથી એના એ જ એલિમેન્ટ મળે છે. ઓકે, તો આપણે શું કહીશું? F1 ઇઝ આઇડેન્ટિટી એલિમેન્ટ ઓફ ધીસ ગ્રુપ. શું કહી શકાય? કે આ ગ્રુપનો જે એલિમેન્ટ છે એ કોણ થશે? આ ગ્રુપમાં જે આઇડેન્ટિટી એલિમેન્ટ છે એ કોણ થશે? F1 થશે. અહીંયા આગળ લખેલું છે કે ક્લિયરલી F1 ઇઝ ધ આઇડેન્ટિટી પરમ્યુટેશન ઇન S3. F1 શું છે? S3ની અંદર આઇડેન્ટિટી પરમ્યુટેશન છે. સિન્સ F1 ઇન્ટુ Fj ઇઝ ઇક્વલ ટુ Fj ઇન્ટુ F1 ઇઝ ઇક્વલ ટુ Fj. મતલબ કે Fj કોઈ પણ એલિમેન્ટ S3નો લઈ લો તો એને જો F1 સાથે આપણે અપ્લાય કરવામાં આવે તો Fj જ મળે છે. તો F1ને શું કહેવામાં આવશે? આઇડેન્ટિટી એલિમેન્ટ કહેવામાં આવશે. આ જ રીતે આપણે હવે એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ ફાઇન્ડ કરીએ છીએ. તો ઇન્વર્સ કઈને કહેવાશે? કે સપોઝ કે F2નું કયા એલિમેન્ટ સાથે મલ્ટિપ્લિકેશન થવાથી આપણને F1 મળે છે, મતલબ કે આઇડેન્ટિટી મળે છે, એ એલિમેન્ટને આપણે ઇન્વર્સ કહીશું. તો જો F2 સાથે મલ્ટિપ્લિકેશન આપણને આઇડેન્ટિટી આપે છે. એ જ રીતે F3નું F3 સાથે મલ્ટિપ્લિકેશન કરવાથી આપણને આઇડેન્ટિટી મળે છે. F4નું F4 સાથે મલ્ટિપ્લિકેશન કરવાથી આઇડેન્ટિટી મળે છે. F5નું F6 સાથે મલ્ટિપ્લિકેશન કરવાથી આઇડેન્ટિટી મળે છે. અને F6નું F5 સાથે મલ્ટિપ્લિકેશન કરવાથી આઇડેન્ટિટી મળે છે. તો F1નું ઇન્વર્સ F1 છે, F2નો ઇન્વર્સ F2 છે, F3નો ઇન્વર્સ F3 છે, F4નો ઇન્વર્સ F4 છે, F5 અને F6 એકબીજાના ઇન્વર્સ છે. તો દરેક એલિમેન્ટનો ઇન્વર્સ આપણને મળે છે. તો આપણે શું કહીશું? કે દરેક એલિમેન્ટનો ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. તો ગ્રુપની 4 પ્રોપર્ટી, ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવ પ્રોપર્ટી, એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી અને ઇન્વર્સ પ્રોપર્ટી અહીંયા આગળ સેટિસ્ફાઈઝ થાય છે. તો આપણે કહી શકીએ કે આ જે હતું એ 6 ઓર્ડરનું ગ્રુપ બને છે. ઓકે, હવે ગ્રુપ પૂરું થાય છે અહીંયા આગળ, મતલબ કે ગ્રુપ સાબિત કરવાવાળી જે આપણી 4 ડેફિનેશન હતી એ કમ્પ્લીટ થઈ જાય છે. આગળ આપણે જોવાનું છે કે આ જે ગ્રુપ છે એ અબેલિયન છે કે નહીં. તો ગ્રુપ અબેલિયન છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરીશું
કે બધા જ એલિમેન્ટને સપોઝ કે F2 ઇન્ટુ F3નો આન્સર કેટલો મળે છે અને F3 ઇન્ટુ F2નો આન્સર કેટલો મળે છે એ ચેક કરીશું. A ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ થવું જોઈએ. તો અહીંયા આગળ થાય છે કે નહીં આપણે ચેક કરીએ. તો જો F2 ઇન્ટુ F3 કેટલું મળે છે? F6 મળે છે. F2 ઇન્ટુ F3 આપણને F6 મળે છે અને F3 ઇન્ટુ F2 આપણને F5 મળે છે. તો આ બંને તો ઇક્વલ છે નહીં. તો શું લખેલું છે ફર્ધર F2 ઇન્ટુ F3 ઇઝ નોટ ઇક્વલ ટુ F3 ઇન્ટુ F2. બરાબર છે. માટે S3 ઇઝ અ ફાઇનાઇટ નોન અબિલિયન ગ્રુપ. શા માટે નોન અબિલિયન ગ્રુપ? કારણ કે A ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ આપણને નથી મળતા, આપણને નોટ ઇક્વલ મળે છે. તો નોટ ઇક્વલ મળશે તો આપણે શું કહીશું કે બંને આ જે ગ્રુપ છે એ અબિલિયન ગ્રુપ કહી શકાય નહીં. ગ્રુપમાં કેટલા એલિમેન્ટ હતા? 6 એલિમેન્ટ હતા. તો શું લખાશે? S3 ઇઝ ફાઇનાઇટ નોન અબિલિયન ગ્રુપ of order 3 factorial is equal to 6. Now we find the order of each element of S3. આના આપણે સપોઝ કે ઓર્ડર ફાઇન્ડ કરવા છે. તો જો F1 આઈડેન્ટિટી છે, આઈડેન્ટિટીનો ઓર્ડર હંમેશા 1 હોય એટલે એને લખવાની જરૂર છે નહીં. બરાબર છે, ઇવન થશે. F2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી મળી ગયો. બરાબર છે. F2 સ્ક્વેર F2 ઇન્ટુ F2 શું થાય છે? આઈડેન્ટિટી થાય છે. તો F2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. તો F2નો ઓર્ડર કેટલો થશે? 2. એ જ રીતે F3 ઇન્ટુ F3 આઈડેન્ટિટી છે તો F3નો ઓર્ડર 2. એ જ રીતે F1નો ઓર્ડર પણ શું થશે? 2 થશે. ઓકે. F5 અને F6નો ઓર્ડર ફાઇન્ડ કરવો પડશે. તો F5 ઇન્ટુ F5 ઇન્ટુ F5 આપણે કરવા પડશે. કારણ કે F5નો સ્ક્વેર એ તો આપણને મળતો છે નહીં. F5 ઇન્ટુ F5 શું થાય છે? F5 ઇન્ટુ F5 જો F6 મળે છે. ઓકે. અને F5 ઇન્ટુ F6 શું છે? આઈડેન્ટિટી. મતલબ કે F5ની 3 પાવર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી છે. તો 5નો ઓર્ડર 3 થશે. આ જ રીતે F6નો ઓર્ડર પણ 3 થશે. તો આ થયા અલગ અલગ ઓર્ડર. ઓકે. આજના માટે આટલું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની અંદર આગળ જોઈશું. થેન્ક યુ.